કે બેસ્તાન સલિયાનગર ઇન્ડસ્ટ્રીમાં શ્રીજી ટ્રેડર્સ નામની દુકાનમાં કેટલાક ઈસમો ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો લાવી અને વેચાણ કરે છે. આ બાતમી આધારે ત્યાં રેડ કરવાની હોવાથી બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને સર્વેલન્સનો સ્ટાફ બાતમીવાળી જગ્યાએ જઈ અને રેડ કરતા એ શ્રીજી ટ્રેડર્સની દુકાનમાં 2 ઈસમો મળી આવેલા હતા અને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પણ મળી આવેલો હતો. આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ એને પંચનામાની વિગતે કબજે કરવામાં આવેલો હતો, જેની કિંમત ટોટલ 5,24,000 થાય છે. અને તેની સાથે સાથે આ ભારતીય બનાવટનો વિદેશી દારૂ જે વહન જે કરેલો હતો એમાં જે ઉપયોગમાં લેવાયેલી હતી મહિન્દ્રા બોલેરો પિકઅપ વાહન, જેની કિંમત 4 લાખ, અને એક ટીવીએસ જ્યુપિટર મોપેડ જેની કિંમત 50,000 અને 2 મોબાઈલ ફોન 10,000 એમ મળી અને કુલ 9,84,000નો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરવામાં આવેલો હતો. આ ગુનામાં જે સંડોવાયેલ 2 આરોપી જે છે, એક શૈલેન્દ્ર કુમાર વેદરામ સિંઘ જાતે સિંઘ અને એક રામકુમાર રામરાજ ઉપાધ્યાય, આ બંને આરોપીઓની પણ ગુનાવાળી જગ્યાએ હાજરી જણાઈ આવતા અને સંડોવણી જણાઈ આવતા તેમની પણ ગુનાની તપાસના કામે ધરપકડ કરવામાં આવેલી હતી.